300 રૂપિયા કાઢવાની તાણી બોલતો તો માર આ તો જિંદગીનું જૂઠું છે લે. ભાવુક થઈ ગયા લ્યો. એ તો રોયો તો એટલે એટલા મેં નતું કીધું કે સંગઠન કરવું અને ઠેઠ સુધી સલવવું એ નાના હોઈની વાત નહીં. અમારે સંગઠન કહેવામાં અને કરવામાં રાત દાડાનો ફરક છે. અરે એના માટે રાત દાડો ગહી જવું પડે. બોલો હવે તમારામાં તાકાત છે? ના બાપુજી અમારથી સેવા નહીં થાય. નહીં થાય? ના છૂટી જ પડીશો. આવ આ સંગઠન હોય કણ પૂરું. હવે એક જ વિચાર છે કે જેવાની 25 વીઘા જમીન પડી છે ને એ જઈને વાવી છે. પાજો બનવું હા એ તમારો વિચાર સારો છે. બરોબર છે. તમે તમારા આમાં માટે નારાજ આ જ છે. કેમ કે ગરીબ એ નહીં, ગરીબ તમે છો. હાસુ સમજે? ઓય એટલે એ જઈને ભાગ રાખો ની 25 વીઘા જમીન તમે વાવો. તમે સેવા નહીં કરી કો, તમે સંગઠન નહીં ચલવી કો. હાસુ એટલે આ જમીન વાવશો ને એટલા તમારા વાતની ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય. સંગઠન નો હવે મારા ઘેર ના આવતા. ના કે ખરેખર આપણો મારી વાત કે આ વાતની તમારે કોઈ દાડો ખમાન મજા થાય નહીં. હેડો ઓય ઘર ભેગા કરો. હેડો તમે આગળ હેડો ચેડે ચેડે આવો. જવા જોઈએ ને. કાળ બુડા ક્ષેત્રનો છે તું તાણી મારા પર શું કરે છે કાઢી યાર તાણી ઓપેડ માં સેવા કરવા તું દેખડો તો ભાવુક તું થઈ ગયો તો પૈસા તે કાઢી ના લેતા કેળા તે આ લેતા મેં કોઈ આલ્યું તું હાલે મેં કોઈ આલ્યું તે કોઈ નહીં આલ્યું પણ પેલા બધા ઠપકો આલી ગયા ને પણ કને વાપરવું પડ્યું મારે તું તો વૈકડ ઉભો થઈ ગયો તો પેલો મોટા માથાળો આ ખેગાડ્યો આ બફુજી ચેવું ચેવું કહેતા હતા મને હે હવે હરીજી ખરેખર તમે હંગાત રાખ્યો ને એના કરતી ખેગાડે હંગાત રાખ્યો હોત ને તો એનો સંગઠન વેરાવા ના જો એટલે એ વાત તમારી સાચી પણ મારી વાત આપણો મહત્વની છે. શું આપણે એના પાસે ગયા ને એટલે હું એને ઉધડે ઉઘડે પાડી ગયો હતો એટલે મને મનમાં થોડીક વેમ થઈ કે આડો કરી નહીં બરાબર એટલે મેં કોઈ રીતનો ઈશ્વર કર્યો નહીં તેમાં મેં સેવામાં રૂપિયો વાહ ભાઈ વાહ હંગાત ને હંગાત ફર્યો ને મગજ વાપરી ગયો જબર કહેવાય હો પણ તમે એને ઓળખી ના આચા બાકી મારા પાસે 51,000 રૂપિયા પડ્યા છે મેં તમને રૂપિયો કાઢી ના આલ્યો ના આલો ક્ષેત્ર ઉદ્યાન તો ડાબડી મુઠા તું એ દોડસી ગયો તો મને કઈ નતો કહેતો લે હું એકંથી જ પાછો વળી જોત ના કહેવાય બરોબર ના કહેવાય હા પણ ફૂમતાઈ આજ પછી તમારો અને મારો સંબંધ પૂરો હું તમારા ઘેર નહીં આવું કે તમે મારા ઘેર ના આવતા હા આ પણ પતિજી વાત હવે તમે જે આ કર્યું છે ને એના ઉપરથી મારા કાકાજી મને એક વાત યાદ આવી ગઈ મારા કાકો મને કહેતા કે બેટા હારી જે મોણા તમારા હંગાત ફરીને તમને છેતરી જાય ને એ મોણાનો કોઈ દાડો વિશ્વાસ ના કરતા ઓય સંગઠન બનાવવા નીકળ્યા હતા